અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના શ્રોતાજનો, તમે સિરિયાના નવીન સાંભળી ચૂક્યા. લે કોતિદિયન લંબાણપૂર્વક તેના વિશે લખે છે. એનો ટૂંકસાર કરતાં ફરી થોડું તમારી સામે હું પેશ કરું છું. અમેરિકા અને ફ્રાન્સનો દાવો છે કે તે રસાયણક હથિયારો આર્મશિમિક સિરિયાની સરકારે વાપર્યા છે, જેનાથી 1,500 માણસો આશરે 1,500 પર્સન માર્યા ગયા. જ્યારે કે બશર અલ અસદનું કહેવું છે કે વિરોધીઓએ હુમલો કર્યો હતો અને તે વખતે કેમિકલ હથિયારો વાપરવામાં આવ્યા હતા. ઉગ્રવાદીઓ વિરોધીઓ તરફથી આ હથિયારો વાપરવામાં આવ્યા છે. સિરિયાની સરકારે રાસાયણિક શસ્ત્રોનો બિલકુલ ઉપયોગ કર્યો નથી તેવી ખાતરી આપી હતી અને રશિયાને પણ આવો અહેવાલ સોંપ્યો છે. જ્યારે કે રશિયા જવાબમાં કહે છે કે ONU યુનોના ઇન્સ્પેક્ટર, એ લોકો કે જે આ બાબતમાં પ્રવીણ છે, જે તપાસ કરવા ગયા હતા, તેનો રિપોર્ટ રાષ્ટ્રપ્રમુખ બશર અલ અસદની વાતને બદનામ કરે છે કે તેણે આ કેમિકલ હથિયારો વાપર્યા હતા. એટલે રશિયા બળવાખોરો વિરોધીઓને તેનો જવાબદાર સમજે છે, જ્યારે કે પશ્ચિમી દેશો સિરિયાને જવાબદાર ગણે છે. બાન કી મૂન, સેક્રેટરી જનરલ ONUનો, જાહેરમાં સિરિયાને આક્યુઝે કરતો નથી. એ સિરિયા ઉપર તહોમત કે આરોપ નાખતો નથી, પણ સિરિયા ઉપર આરોપ નાખતો ન હોવાથી પરંતુ તેમના શબ્દોને તે તરફ ઇશારો કરતો હતો. ગઈકાલ રશિયાએ પૂરી કોશિશ કરી હતી કે ONU યુનોનો એવો ઠરાવ પસાર ન કરવામાં આવે કે સિરિયાની સામે ફૌજી તાકાતનો ઉપયોગ થાય, જેને રોકવા અર્થે બધા પ્રયત્નો કર્યા હતા. સિરિયા ખાતરી આપે છે કે જે 1 અઠવાડિયાની મોહલત આપવામાં આવી છે તેને માન આપશે અને તેમની ત્યાં કેમિકલ હથિયારો આર્મશિમિક વિશેની તમામ માહિતી આપી દેશે. 14 સપ્ટેમ્બર મુતાબિક જે કરારો થયા હતા રશિયા અને અમેરિકા વચ્ચે, એને લઈને એને જરૂર તે માન આપશે. હવે જે ઈરાનના નવીન કોતિદિયન આપ્યા હતા એના વિશે હું ફરી પાછો આવું છું કે તે નસરીન સુતાદેહ, જે વકીલ કેદમાં હતી, તેણે જાહેર કર્યું હતું કે તેમની તબિયત શારીરિક તેમ માનસિક સારી છે. ભલે ત્યાં જેલમાં માનસિક દબાવ હતો, એટલે કે સાયકોલોજીક વાતાવરણ અને ફોન કરવાની મના હતી, તેને લઈને થોડી મુશ્કેલી હતી, પરંતુ હવે મને મારું કામ કરવાની મને રજા મળી ગઈ છે. 24 સપ્ટેમ્બર 2013ના ન્યૂયોર્ક ખાતે ONUની એસેમ્બલી જનરલ સભા છે અને તેમાં 24 સપ્ટેમ્બર 2013ના અને તેમાં ઈરાનના નવા પ્રમુખ હસન રૂહાની પોતાનું પ્રવચન આપશે. કદાચ તેના લીધે તેને લઈને તેમની સાથે આ કેદીઓની આઝાદીના સંબંધ જોડાયેલા હોય, જ્યારે કે તેને પકડ થોડી ઢીલી મૂકવા વચન આપ્યો છે. હવે પાજ 9 ઉપર 9 નંબરના પેજ ઉપર ઝીર જણાવે છે, જોર્નાલ દ લીલ, કે ગ્રુપ કાઝિનો ને લીલી લાઇટ ફેવર મળી ગઈ છે. એટલે તેને રજા આપવામાં આવી છે કે લેપોર ખાતે સાક્રેકર ખાતામાં એ લતામાં સ્કોરની જબરદસ્ત દુકાન સુપરમાર્શેનો 7,000 મેટર કારે વધારો કરશે અને લેપોર ગામની વચ્ચે એક બીજી એવી જ મોટી દુકાન સુપરમાર્શે 1,150 મેટર કારેની ઉગાડશે. આની પહેલાં અહીં સેન્ડનીની બહાર સેન્ટ મારી કાંઠામાં દ્વીપાર્ક ખાતે મશહૂર અને પ્રખ્યાત જિમ્બો સ્કોરનું વિસ્તરણ આગ્રાદીશમાં થયું હતું. આવી રીતે કાઝિનો પોતાનું બળ, માસ, તાકાત દુકાનને મિસ્કલે કરી રહી છે, જ્યારે કે ત્યાંની લોકલ સરકાર
મ્યુનિસિપાલિટી, સેન્ટ પોલ, લા પોસેસિયોન અને લેપોર મળીને આ ખરડાને પ્રોજેનો વિરોધ દર્શાવ્યો છે. જ્યારે થોડા દિવસો પહેલાં જ લાઇસિટેની જોરદાર વાત થઈ રહી હતી, ફ્રાન્સમાં તો સરકારી અધિકારીઓ અને શિક્ષણ પ્રધાન વગેરે તે માટે ખાસ સફર કરી હતી, સ્કૂલોની મુલાકાત લીધી હતી. અહીં રેવિન્યોનમાં રેક્ટર, શિક્ષણ વિભાગનો સરકારી અધિકાર જાતે સ્કૂલ, કોલેજ અને લીસેની મુલાકાત માટે ગયા હતા. આજ ગુરુવાર 19 સપ્ટેમ્બરના સેન્ટ લે ખાતે વર્ષોથી લા સાલેતનો ઉત્સવ દિન મનાવવામાં આવે છે. તો આ ધાર્મિક મઝહબી ખુશાલીની કારણે, એટલે લાઇસિટેના સામે આ ધાર્મિક મઝહબી ખુશાલીના કારણે સ્કૂલો, નાના બચ્ચાઓની નિશાળ બંધ રાખવામાં આવશે. રસ્તાઓ પર ફક્ત ક્રિશ્ચિયન મઝહબ લા સાલેતના અનુયાયીઓ જોવામાં નહીં આવે, તેમની વચ્ચે સ્કૂલના બચ્ચાઓ, નિશાળિયાઓ પણ સામેલ થયેલા જોવા મળશે. ઘણા લોકો તેનો વિરોધ કર્યો છે, પણ સ્કૂલ બંધ રહેશે અને બીજા દિવસોમાં તેને આંબી લેવામાં આવશે, રાત્રાપાળ કરવામાં આવશે. આ સમાચાર તમને લે કોતિદિયન page 12 ઉપર મળશે. આપણે ઝીરમાં આવીએ અને page 18 નંબરના પેજ ઉપર એના પાના ઉપર મળશે કે 22 અને 29 સપ્ટેમ્બર 22 et 29 સપ્ટેમ્બરના તામુલ કોમના હિન્દુ ધર્મના જેટલા મુર્દા થઈ ગયા છે તેમની યાદમાં અમાવાસાઈનો દિન મનાવવામાં આવશે. એક ઉત્સવ લાઝારેથની જગ્યાએ કરવામાં આવશે અને બીજો કામ્બેના પ્લાઝ ઉપર આ દેશમાં તેમના પૂર્વજો, પરદાદાઓ જે આવ્યા હતા તે પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. જેવી રીતે ક્રિશ્ચિયન મઝહબમાં 1 નવેમ્બરનો તહેવાર છે જેને તુસેનથી યાદ કરવામાં આવે છે. page 21 નંબરના પાના ઉપર ઝીર જોર્નાલ de Lille ટાંકે છે કે સેન્ટ ડેની પાટનગરમાં, ગામમાં જે દરિયાનો રસ્તો છે અને તે બુલેવાર્ડ de l'Océanથી પ્રખ્યાત છે, તેમનું નામ બદલી આપવામાં આવશે એવું અહીંની લામેરીએ ઈરાદો કરી રહી છે અને હવેથી તેને બુલેવાર્ડ જવાહરલાલ નહેરુથી ઓળખવામાં આવશે. પંડિત નહેરુ 1947થી 1964 સુધી ઇન્ડિયાના પ્રીમિયર મિનિસ્ટર, વડાપ્રધાન થઈ ગયા છે. તેમણે દુનિયામાં અમાન વાસ્તે બધી જાતો વચ્ચે મોહબ્બત અને સમજદારી રહે અને બધી જાતની કલ્ચર, સંસ્કૃતિની ઇન્સાનો વચ્ચે કદરદાન થાય એ માટે લડી રહ્યા હતા. તે પંડિત નહેરુની કોશિશો હતી એવું અહીંયાના મેયરનું કહેવું છે અને એ માટે એ રસ્તો તેના નામ ઉપર નક્કી કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ નવીનમાં માયોતની હાલત અગાઉ અપાઈ ગઈ, પરંતુ અગર ઝીર જોર્નાલ de Lille ઉગાડીએ તો તે પણ page 51 ઉપર 51 નંબરના પેજ ઉપર આના વિશે છાપે છે અને વધુમાં લખે છે કે એવી કોઈ સગવડ નથી કે બચ્ચાઓને સ્વીકારી લેવામાં આવે. એટલે તે અહીંયાના જાતીય માહોરે નથી, પણ બીજા દેશના બહારના જાતના બચ્ચાઓ છે કે જે ઉંમરલાયક નથી, નાની વયના છે, જેઓ પોતાની જ હાલ ઉપર પોતાને છોડી દીધા છે. ઘણી વખત કોઈ પણ પાડોશી અથવા સખી દિલ તેમને આવકાર આપતો હોય. page 52 નંબરના પાના ઉપર ઝીર જોર્નાલ de Lille એ જ વાત લખી છે કે જે le quotidien page 43 નંબરના પાના ઉપર ટાંકી છે કે એર ફ્રાન્સની પેઢી આવતી સાલ 2014-2014ની સાલમાં 2800 પોસ્ટ કામ ધંધો સ્થળ બંધ કરી દેવામાં આવશે. 2800 માણસો 2800 પર્સન કામ કરનારાઓ વધુ પ્રમાણમાં જોવામાં આવે છે. જોર્નાલ de Lille ઝીર page 53 નંબરના પાના ઉપર નોંધે છે મેક્સિક ખાતે જે ઝંઝાવાત, વંટોળિયું તોફાન, ઉરાગાં કે જે 4 દિવસો સુધી દેશને સાફ કરી નાખ્યું, તેમાં 47થી 57 માણસો માર્યા ગયાના સમાચાર લખે છે. પછી જણાવે છે કે ત્યાં ખાતે આવેલા ટુરિસ્ટ, પ્રવાસના શોખીન લોકોની સંખ્યા 40,040 ટુરિસ્ટની છે કે જે
કે જે ત્યાં રોકાઈ ગયા છે. એરપોર્ટ ઇન્ટરનેશનલ પાણીમાં ગરક થઈ ગયું છે અને રસ્તાઓ બંધ છે. આઝાદી દિન ફેટ de l'indépendance ખુશાલી મુલતવી રાખવામાં આવી છે. તડકાનો ફાયદો અને પ્લાઝનો લાભ ઉઠાવવાના બદલે આ ટુરિસ્ટ મુસાફરો અગર દરિયાના ખારા પાણીમાં ન જઈ શક્યા તો આસમાનના મીઠા પાણીથી નહાઈ શક્યા. અત્યારે તેઓ ફસાઈ ગયા છે. કાનાડાના ખબરમાં ઝીર જોર્નાલ de Lille પાઠ 53 નંબરના પાનાની આ નીચેના ભાગમાં છાપે છે કે એક કાર અને રેલગાડી વચ્ચે અકસ્માત થતાં 6 માણસો માર્યા ગયા, 6 personnes tuées અને 30 માણસો બ્લેસે થયા છે, જખમી ઘાયલ થયા છે. મોતની વાત કરી રહ્યા છીએ તો એક બીજી દુઃખદાયક સમાચાર ઉપર આવીએ. ઇન્સાન મોત ક્યારે, ક્યાં અને કેવી રીતે તેને આવશે કોઈ જાણતું નથી. લોહીની અને બીજી એનાલિઝ તો થઈ શકે છે કે બીમારી શું છે, પણ આ વિશે કોઈ એનાલિઝ કે ખબર મળે તે અત્યાર સુધી કાંઈ બહાર પડ્યું નથી કે મોત ક્યારે, ક્યાં અને કેવી રીતે આવશે. ઓત્રીશ ખાતે એક બ્રાકોનીએ શિકારનું કામ કરનાર ગઈકાલે 3 પોલીસ ખાતાના માણસોને અને એક સેક્યુરિસ્ટ જે જાન બચાવવા માટે દોડ્યો હતો તે 4ના ખૂન કરી પોતે પણ ખેતર ફેરમાંની અંદર જંગલની અંદર ભાગી છૂટ્યો અને આપઘાત કરીને મોતને ભેટી ગયો. તેની ઘરવાળી કાંસરની બીમારીમાં ગુજરી ગયા પછી તેની પાસે એક જ કૂતરો હતો, તેને પણ મારી નાખ્યો અને કોઈ અવલાદનો બાપ ન હતો. હિન્દુસ્તાનમાં આવીએ અને ન્યૂ દિલ્હીમાં પગ મૂકીએ. દિલ્હીમાં ત્યાં હમાયુનની કબ્ર છે કે જે બહુ જગ મશહૂર છે કે જેની આર્કિટેક્ચર શિલ્પકામ ઉપરથી તાજમહલનું ચણતર થયું છે. 5 વર્ષ થયા તેમાં સમારકામ થઈ રહ્યું હતું 2008ની સાલથી લઈને. ગઈકાલ એ દિલ્હી ખાતે તેને ખુલ્લું મૂકવામાં આવવાનું હતું. હમાયુન મોંગોલ રાજનો બીજો સમ્રાટ એમ્પેરર બાદશાહ કે જેનું સ્મારક ઇમારત મોન્યુમાં 1570 બનાવવામાં આવ્યું હતું. તેમાં 1500 આર્ટિઝાન કારીગરો કામ કરી રહ્યા છે અને તેને પાછું જૂનું મૂળ સ્વરૂપ આપવામાં આવ્યું કે જે આજથી 5 સૈકા અગાઉ 16 સિècleનું હતું. વધુમાં લે કોતિદિયન લખે છે કે તેમાં ખર્ચમાં વધારો ભાગ લેનાર આગા ખાન છે. ઇન્ડોનેશિયાના વિભાગમાં લે કોતિદિયન પાજ 45 નંબરના પાના ઉપર ટાંકે છે કે એક નિજેરિયન જાતની આફ્રિકન વિદ્યાર્થી 21 વર્ષની જવાન છોકરીને મિસ મ્યુઝુલમાન મુસ્લિમા વર્લ્ડનો તાજ પહેરાવવામાં આવ્યો છે, જેમને મક્કાની સફરનું ઇનામ મળશે. ઇન્ડોનેશિયા ખાતે આ પહેલું કોન્કુર, આ પહેલી પરીક્ષા હતી જેને 500 ઓરતોએ પસાર કરી હતી અને બધી પડદા પોશીમાં હતી, પડદા પહેરીને આવી હતી, કારણ કે તેમાં સૌથી પ્રથમ સવાલ હતો કે શા માટે તેણે હિજાબ ઇખ્તિયાર કર્યો છે. આફ્રિકી સ્યુડમાં એક જવાન 19 વર્ષનો સ્યુડ આફ્રિકન ત્યાંનો જ વતની ને એક સોમાલિયન જાતનો વેપારી ખૂન કરી નાખવાનો તેના ઉપર આરોપ આવતા, જો કે તેના વિશે કોઈ પુરાવો ન હોવાથી તે છૂટી ગયો છે. 4 દિવસો સુધી હુલ્લડ રહ્યું અને 150, 150 દુકાનો 150 બુટિક સોમાલિયન એ પીએ થઈ એને લૂંટી લેવામાં આવી, એને બરતરફ કરવામાં આવી. આ રિવ્યુ ધ પ્રેસની અંદર આ નવીન તમને આપી રહ્યો છું કે જેના ઉપર હવે હું માડાગાસ્કારના નવીન ઉપર ખતમ કરું છું. આ રિવ્યુ ધ પ્રેસને માડાગાસ્કાર ઉપર ખત્મ કરીએ અને પ્રેસના જ નવીન છે, અખબારને લગતા છે કે જે મિનિસ્ટર de la કોમ્યુનિકેશન પત્ર વ્યવહાર પ્રધાન જાણ કરી છે કે આ 1 મહિના દરમિયાન 25 ઓક્ટોબર સુધી જ્યારે દેશના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી થશે ત્યાં સુધી અખબારો વર્તમાન પત્રો ઉપર ચાંપતી દેખરેખ રાખવામાં આવશે, શું સર્વેલન્સ રહેશે કે જેથી નૈતિક એથિકનું માન જાળવી શકાય, રેસ્પે de l'éthique.
અખબારી સેન્દિકા જવાબમાં કહ્યું છે કે દુરુપયોગ આભ્યુને રોકવા માટે મંત્રાલય પ્રધાન મંડળને તેમજ પત્ર વ્યવહાર પ્રધાનને પણ કાનૂનને માન આપવાનું રહેશે. વધુમાં લખે છે કે આ 4 વર્ષ દરમિયાન અનેક સ્ટેશન રેડિયો કે જે વિરોધીઓના હાથમાં હતા રેડિયો સ્ટેશન તેને બંધ કરી દેવામાં આવ્યા હતા, બંધ કરી દીધા એ બહાના હેઠળ કે તેઓ કાનૂનનો આદર કરતા ન હતા. બસ અમારા માનવતા શ્રોતાજનો, તમારો આભાર માનીએ છીએ અને હું તમને છોડું છું. ઇન્શાઅલ્લાહ કાલે શુક્રવારને ફરી આપણે મળશું. ત્યાં સુધી ખુદા હાફિઝ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ.